તો દાહોદ જિલ્લામાં ખેડૂત નહીં હોવા છતાં પણ એને થયેલી જમીન ખરીદવાના વિવાદમાં મામલતદાર દ્વારા અપાયેલી નોટિસોને પડકારતી અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ નિખિલ કરિયાલની બેન્ચમાં સુનાવણી હાથ ધરાઈ હતી। આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારી અધિકારીઓનો ઉધડો લીધો હતો। હાઈકોર્ટે સરકારી તંત્રને ફટકાર લગાવતા સવાલ કર્યા હતા કે મહેસૂલ પોર્ટલ પર જમીન એને થયેલી રેકર્ડ પર બતાવે તો જમીન ખરીદનાર સામે નોટિસ કેવી રીતે કાઢી શકાય। જો સરકારી કચેરીમાં જ ખોટું થયું હોય તો તમે સરકારી અધિકારી સામે શું કાર્યવાહી કરી એ જણાવો। જો બિનખેતી કેસમાં એસડીએમ મામલતદાર સહિતના અધિકારીઓ સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો કલેક્ટરને પણ નોકરી ગુમાવવી પડશે। કોર્ટે જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લેવાના છો તે અંગે સરકારને એફિડેવિટ રજૂ કરવાનો નિર્દેશ કર્યો છે। તો આ મામલે 15મી જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। કે અમે જે જમીનના અનુસંધાને જે સર્વે નંબરના અનુસંધાને દસ્તાવેજ કર્યા છે એ ઓલરેડી બિનખેતી જમીન છે। અમે બધા ખેડૂત નથી અને આ દસ્તાવેજ જે કરવામાં આવ્યો એ સરકારી દસ્તાવેજ જે સરકારની અંદર 2012 થી પડેલા છે એ આધારે 2015 માં દસ્તાવેજ કરવામાં આવે છે। નામદાર ગુજરાત હાઈકોર્ટે એ વસ્તુની પણ